આ છે એપલ લાઇફસ્ટાઇલ, જે સુરત ગુજરાતમાં લોકેટેડ છે. અને સુરતનું જ નહીં, માત્ર સુરત જ નહીં, ઓલ ઓવર ઇન્ડિયાનું ટોપ 10 લિસ્ટેડ સાડી મેન્યુફેક્ચરર કંપનીમાંથી એક નામ છે કે જે એપલ સાડીઝના નામથી પણ બહુ જાણીતું છે અને એપલ લાઇફસ્ટાઇલના નામથી પણ જણાતું છે. વાત કરીએ આપણે કે મધુબની કોન્સેપ્ટ, તો મધુબની કોન્સેપ્ટ ઉપર બહુ ફાઇન લોકોને કોન્સેપ્ટ ખબર હશે. જે લોકો ડિઝાઇનર છે કે જે લોકો ટેક્સટાઇલના ફિલ્ડમાં છે એમને આઈડિયા હશે જ. સાડીઓની વાત આવે એટલે આપણા કલ્ચરની વાત આવે, કારણ કે આપણી પાસે એવી વેરાયટીઝ હોય છે કે જે આપણા કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે. વાત કરીએ આપણે કે મધુબની કોન્સેપ્ટ, તો મધુબની કોન્સેપ્ટ ઉપર બહુ ફાઇન લોકોને કોન્સેપ્ટ ખબર હશે. જે લોકો ડિઝાઇનર છે કે જે લોકો ટેક્સટાઇલના ફિલ્ડમાં છે એમને આઈડિયા હશે જ. પણ જે લોકો નવા વ્યુઅર્સ છે અને જે લોકોને આઈડિયા નથી એમને આપણે થોડીક ઇન્ફોર્મેશન શેર કરીએ. અને આજનું જે આ કલેક્શન છે ને એ ટોટલી એક ન્યૂ કેટલોગ પર લોન્ચ છે. અમારું એક નવું વોલ્યુમ જે છે કાંથા કલેક્શનનું વોલ્યુમ 9 નંબર જે છે એ લોન્ચ થઈ ગયેલું છે. અને એના રિલેટેડ પણ હું તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં. આ કેટલોગ છે અને આ કેટલોગનું બહુ જ ફાઇન કલેક્શન જે છે, જેમાં 8 ડિફરન્ટ પીસ તમને જોવા મળશે, જેમાં ટોટલી ડિફરન્ટ ડિઝાઇન કોન્સેપ્ટ તમને મળશે. અને સાથે જે છે બેઝ કલર ચેન્જ થતા રહેશે, એટલે કે 8 કલર ઓપ્શન જે છે એ તમને ડિફરન્ટ મળી જવાના છે. તો એ કલેક્શન જોવાનું તો આપણે સ્ટાર્ટ કરશું જ, પણ આ છે એપલ લાઇફસ્ટાઇલ, જે સુરત ગુજરાતમાં લોકેટેડ છે. અને સુરતનું જ નહીં, માત્ર સુરત જ નહીં, ઓલ ઓવર ઇન્ડિયાનું ટોપ 10 લિસ્ટેડ સાડી મેન્યુફેક્ચરર કંપનીમાંથી એક નામ છે કે જે એપલ સાડીઝના નામથી પણ બહુ જાણીતું છે અને એપલ લાઇફસ્ટાઇલના નામથી પણ જણાતું છે. તો આ જગ્યા જે તમને હું બતાવું છું, એ જગ્યા જે છે ને, અહીંયા તમે જ્યારે પણ વિઝિટ કરશો ને તો તમને ખુદને એક આઈડિયા આવશે કે એક મેન્યુફેક્ચરર, એક રિયલ મેન્યુફેક્ચરરનું કામ કેવું હોય છે અને એમના પ્રોડક્ટ્સ કેવા હોય છે. વેલ, આપણે વાત કરતા હતા મધુબની કોન્સેપ્ટ પર. તો આ ટાઈપની ડિઝાઇન્સ તમે જોઈ હશે. એક જ સાડીમાં ડિફરન્ટ કલર ઓપ્શન પ્રિન્ટ કોન્સેપ્ટમાં તમે જોયા હશે. અને બહુ બધા લોકોના પેલા જૂનવાણી ઘર હશે ને એમાં પણ તમે જોયું હશે કે ડિફરન્ટ કલર્સની સાથે જે છે ભગવાનના ચિત્રો જે છે બનાવેલા હોય છે. રામાયણ છે, મહાભારતના છે, એવા કોઈક બહુ સરસ એક કહેવાય ને કે અલગ ચિત્ર બનાવવામાં આવતા હોય છે, જેમાં આ ટાઈપના કલર કોન્સેપ્ટ જે છે એ યુઝ કરવામાં આવતા હતા. તો આ બધી વેરાયટીઝ જે છે ને એને લોકોએ કપડાઓ ઉપર પણ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તમે જોયા હશે બહુ બધા એવા પણ સાડીઝના કલેક્શન કે જેમાં મતલબ ભગવાનની પ્રિન્ટ્સ પણ હોય છે. તો એ બધા કોન્સેપ્ટ આપણે પર્ટિક્યુલર નથી બનાવતા, પણ આપણે જે છે એના કલર કોન્સેપ્ટ ઉપર જે છે એવા કોન્સેપ્ટ ઉપર આપણે મધુબની પ્રિન્ટમાં પણ બહુ બધી વેરાયટીઝ તમને મળી જાય છે. ફિગર કોન્સેપ્ટમાં તમારા આર્ટિકલ્સ જોઈતા હોય ને તો એના ડિફરન્ટ પેટર્ન્સમાં પણ આપણી પાસે બહુ બધી વેરાયટીઝ છે. પર્ટિક્યુલર જે હોય છે ને કે બહુ મોટા ફ્રન્ટમાં એકદમ હોય છે એ ટાઈપના નહીં, આપણે બધા નાના સિમ્બોલ્સમાં જે છે એવા કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ કે મધુબનીમાં તમને એવા પણ વેરાયટીઝ જોવા માટે મળી જશે. તો આ ટાઈપની વેરાયટીઝ તો આપણી પાસે છે જ. ઇવન આ પણ જે છે કેટલોગનો જ એક કલેક્શન છે કે જેમાં તમને આવા કલેક્શન મળવાના છે. અને તમારા આર્ટિકલ્સ જે છે તમે કસ્ટમરની સામે રાખશો ને તો એ 100% ના પાડ્યા વગર, મતલબ એવું ઓપ્શન જ નથી એમની પાસે ના પાડવાનું. કારણ કે આ વસ્તુ એવી છે કે જે પણ લઈને જશે ને ખુશી લઈને જશે અને પાછું બીજી વખત બીજા 2 જણાને લઈને પણ આવશે કે ભાઈ અહીંયા સાડીનું કલેક્શન બહુ ફાઇન છે. હવે આપણે બીજા પણ કલર ઓપ્શન જોઈ લઈએ અને પેટર્ન ઓપ્શન જોઈ લઈએ. હવે આમાં બીજા જે 7 કલર ઓપ્શન છે એમાંનો ફર્સ્ટ કલર દેખાડ્યો રેડ કલર. પછી બીજું જે આર્ટિકલ છે એ બ્લેક કલરમાં છે. બ્લેક એન્ડ વ્હાઇટના કોન્સેપ્ટમાં આર્ટિકલ રહેશે. ટોટલી જે છે બંને સાઈડ આપણે આમાં બોર્ડર પણ મળી જાય છે અને આ ટાઈપનું આખું પ્રિન્ટ કોન્સેપ્ટ રહેશે. પછી જે છે આમાં તમે જોઈ શકો છો નેક્સ્ટ ડિઝાઇન જે છે એમાં પણ અગેન કલરફુલ ડિઝાઇન છે અને એનો બેઝ કલર જે છે એ બધામાં જ ચેન્જ થતો રહેશે. એટલે કે રેડ છે, બ્લેક છે, મરૂન છે, બ્લુ છે, અલગ જે છે આપણી પાસે અહીંયા બહુ બધા કલર ઓપ્શન તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે. તો જો તમને પણ આ કેટલોગના કલેક્શન પરચેસ કરવા હોય તો એક વખત અહીંયા જરૂરથી વિઝિટ કરજો. આપણા પ્રોપર બોક્સ પેકિંગની સાથે બધી જ સાડીઓ જે છે તમે ઘરે બેસીને પણ ઓર્ડર કરી અને મંગાવી શકો છો. આપણે કેશ ઓન ડિલિવરીમાં પણ ડીલ કરીએ છીએ, જેના માટે હવે વધારે કોઈ જાણકારી જોતી હોય તો સ્ક્રીન પર નંબર છે. આપણે વધારે ટાઈમ બિલકુલ પણ નથી લેવાના, કારણ કે આપણું મેઇન ફોકસ છે કે જે કલેક્શન આવ્યું હોય એ બતાવીએ, જેથી કરીને તમારા સુધી એક અપડેટ પહોંચે, એક ઇન્ફોર્મેશન પહોંચે. અને જો તમે પણ એક મેન્યુફેક્ચર કંપની સાથે જોડાવા માંગતા હો, મોસ્ટ વેલકમ. એપલ લાઇફસ્ટાઇલ જરૂરથી વિઝિટ કરજો. અને જ્યારે પણ સુરત આવો છો તમે કે પછી તમારા જે ફેમિલી મેમ્બર છે, ફ્રેન્ડ્સ છે કે જે લોકો ઓલરેડી ટેક્સટાઇલના ફિલ્ડમાં છે કે બિઝનેસ કરે છે, તો એમને પણ અહીંયાનું એડ્રેસ જરૂરથી આપજો અને અહીંયાના કોન્ટેક્ટ ડિટેલ્સ શેર કરજો, જેથી કરીને એક નાનકડી હેલ્પ થઈ જાય. એ પણ એક બરાબર કહી શકાય ને કે જે સાચી જગ્યા, ઓરિજિનલ જગ્યા કે જ્યાં એમને જોડાવવું જોઈએ ત્યાં એ જોડાઈને પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરી શકશે. તો જો તમારે પણ
અહીંયા જોડાવું છે અમારી સાથે અને એક બિઝનેસ કરવું છે સ્ટાર્ટ, કે પછી તમે ઓલરેડી એક્ઝિસ્ટિંગ આ બિઝનેસમાં છો, તો આપણા ટીમ એક્ઝિક્યુટિવને જરૂરથી કોન્ટેક્ટ કરજો. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યું હશે, આ કલેક્શન ગમ્યું હશે. કાંથાનું વોલ્યુમ 9 છે. જો તમને આ કેટલોગનું કલેક્શન જોવું હોય ફરીથી, અથવા અધરવાઇઝ તમારે બીજા પણ કોઈ કેટલોગ્સ જોવા હોય કે કલેક્શન જોવા હોય, તો આપણા ટીમ એક્ઝિક્યુટિવ સાથે જોડાય અને ત્યાંથી તમે પરચેસિંગ કરી શકશો. વર્લ્ડ વાઇડ પણ આપણે બાય શિપિંગ કલેક્શન પ્રોવાઈડ કરીએ છીએ. સો મેક શ્યોર તમે ઓલ ઓવર ઇન્ડિયાથી જ નહીં, વર્લ્ડ વાઇડ પણ ગમે ત્યાંથી આપણી વિડીયો જોઈ રહ્યા છો, આપણી સાથે જોડાય અને તમે પણ બિઝનેસ કરી શકો છો. આપણે તો મળશું જ આગળની વિડીયોમાં કંઈક નવા કલેક્શનની સાથે. ત્યાં સુધી ધન્યવાદ.